ભગવાનની ઓળખાણ છે એ બધા અહીંયા છે. પબ્લિક તો ઘણું બધું હોય છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ ખૂબ નામના મેળો એવા બધા અહીંયા સુર સાધકો છે. ભાવેશભાઈ 5 મિનિટ કલાકારોનું સન્માન લઈ લઈએ પછી પાછા આપણે આગળ સંતવાણી તરફ જઈએ. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જેમને ખૂબ નામના મેળવી એવી સંતવાણીના આરાધક વનરદાન કર્યું પછી છે. તો હું ભાવેશભાઈને વિનંતી કરીશ કે એમને ફૂલહારથી સ્વાગત કરે. વનરદાનભાઈ અહીં વધારે વિનંતી. જોરદાર તાલીઓના ગણગાટ છે. આપણે પુષ્પથી એમનું સ્વાગત આપણે કર્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગણગાટ છે આપણે બતાવીએ. એવા જ માતલ પરથી ખૂબ રૂડા ભજન ગાય છે એવા અમારા બાવચંદભાઈ, એમને વિનંતી કરીશ. અમારા કરણભાઈને હું વિનંતી કરીશ કે બાવચંદભાઈનું ફૂલહારથી સ્વાગત કરે. આપણે તાલીઓનો ગણગાટ છે. દેશી માણસ છે, દેશી તમંચો છે, પણ આમ જો ભજનની હોય 100% મજા આવે એવું છે ખાતું. એટલે જોરદાર તાલીઓના ગણગાટ છે બજાવીએ આપણે. આમાં અમારો એમને તો બધા ઘરના કહેવાય. અમારે તબલા ઉત્સાદ જયભાઈને ફૂલહારથી સ્વાગત કરશે ભાઈ. કપિલભાઈને વિનંતી કરીશ કે અમારે જયભાઈનું ફૂલહારથી સ્વાગત કરે. તાલીઓના ગણગાટ છે બજાવીએ. એમની સાથે સંગાત આપે છે એવા મુનાભાઈ, એમનું સ્વાગત આરકેને કહીશ કે એમનું સ્વાગત કરશે. આજે આ ફૂલહાર છે ને એ છે જે છે એ મોટી કૃપા એમ આપણા માથે. એટલે ફૂલ તાલીઓના ગણગાટ છે આપણે બજાવીએ. ભાઈ આ જે છે ને આજ સાચું છે ભાઈ. જયભાઈ ક્યાં ગયા? રાજભાઈ આવો. અમારા મુનાભાઈનું ફૂલથી એમનું સ્વાગત આપણે કરીએ. આપણી પાસે યથાર્થ શક્તિ સન્માન આજ સાચું છે એમ તાલીઓના ગણગાટથી બતાવો. મજીરામાંથી જે સંગાત આપી રહ્યા છે અમારા ભૂપતભાઈ. નરેશભાઈને વિનંતી કરી. નરેશભાઈ સોની અમારે ભૂપતભાઈનું અને અમારે અશોક. હા, ભૂપતભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે. અશોકભાઈનું હારથી સ્વાગત કરશે ભાઈ અમારા કરણભાઈ. હા, આવો કરણભાઈ આવો. આવો સંદીપભાઈને બેન્જા માસ્ટર અમારે એમને ફૂલહારથી. હું બધાના કર્મસ્થ બધાના નામ જ બોલવાનો છું આપણે. હા ભાઈ, તાલીઓના ગણગાટથી આપણે વધારીએ. આજે જેમનો થાળ છે 150 જેટલા લઈને આવ્યા છે અમારા સુખાભાઈ મજીરા. એટલે એમનું પણ ફૂલહારથી સ્વાગત કરી. તાલીઓના ગણગાટથી આપણે એમને બજાવીએ. આવો સુખાભાઈ આવો. તો આ છે ને આ ભગવાન શિવ મહાદેવ બાલ ગંગાધર. ના ભાઈ ના, મારું મારા મોટા ભાઈ ભરતભાઈ આવ્યા છે. અમારા જંકુભાઈ આવ્યા છે. એ બધો ડાયરો આવ્યો છે. અમારે ભાઈ અમારે શુભમ, એમનો પણ ફૂલહારથી સ્વાગત કરશે. અહીં તો બધા સુરના સાધકો. ઉદયભાઈને વિનંતી કરીશ કે ફૂલહારથી સ્વાગત કરશે એમનું પણ. હાલ છે આંટી વાળો અમારે બધાને.
અમારા કરણભાઈને વિનંતી કરીશ, આપણે પૂજ્ય સંતોષદાસ બાપુ આવ્યા છે, ચૂપથી રહી ગઈ આવી ગયા, બાપુનું ફુલહારથી આપણે સ્વાગત કરવું છે અને બાપુનું ફુલહારથી બાપુને વિનંતી અહીંયા સુધી પધારે એવી નમ્ર વિનંતી, બાપુ પધારો. અમારે વશિષ્ઠ આશ્રમેથી જતી સાહેબને એ બધા ડાયરો વધાર્યા છે, બધાનું ત્યારથી અમે સ્વાગત કરીએ છીએ. શબ્દોથી આ બધાનું સ્વાગત કરું છું. બાપુ પધારો, આવતા રહેજો. 17 તારીખે વશિષ્ઠ આશ્રમ પણ સંતોષદાસ બાપુ ત્યાં પણ ભજન સંતવાણી છે, તે ત્યાં પણ આ બધાને ભાવભર્યું નિમંત્રણ છે. અમારે વિડીયો શૂટિંગ વાળા સંજયભાઈનું સ્વાગત. બાપુને વિનંતી કરી છે, આમનું સ્વાગત કરી જોરદાર તાળીઓના ગાંઠ બજાવી. વધાવો, ચાલ્યુંથી વધાવો. અમારે અહીંયા દર અમાસે આ સાવનમાં સેવા આપે છે, એવા અમારા ગિરી બાપુ, એમનું પણ ફુલહારથી સ્વાગત કરવું જોઈએ. કે સંજયભાઈને વિનંતી કરી કે અમને ફુલહારથી સ્વાગત કરે. તાલીઓના ગરગા છે આપણે એમને બધી, આ બધા આનંદ છે. આપણે હવે 5-10 મિનિટ 10-15 મિનિટ આપની હું લઈશ અને પછી ભજન તરફ આપણે જવું છે. એટલે આભાર. એ આયા ખ્યાલી કોઈ ખોટું નો લગા, જગતની કોઈ ખોટું ન લગાડતા મારા બાપ. એ આયા ખ્યાલી કોઈ ખોટું નો લગાડજો, આ જગતની ખૂબ રડ્યો તો આયા યોજાનો રાજવી. મારા સાહિત્ય દ્વારા હું તમને ખાલી અમુક જે છે ને, ખાલી 1-2 શબ્દોમાં તમને યાદી કરાવું. આખા ગ્રંથોની યાદી થઈ જાય. અમે આપણી માથે નાનું મોટું દુઃખ આવે, હું તમે કેટલા બધા દુઃખી થઈ જાય. ચાર યુગ હાલ્યું આવે, કેવા બધા માથે દુઃખ પડે. દ્વાપરમાં, ત્રેતામાં, સતયુગમાં, આ અત્યારે હરાહર કર્યું છે. અને એમાં હું તમે ભજનમાં એ કે બાલ ગંગાધર મહાદેવના સાનિધ્યમાં, રંગનાથ મહાદેવના સાનિધ્યમાં બેઠા મારા બાપ. એટલે આપને કહું છું કે અહીંયા ખ્યાલી કોઈ ખોટું નો લગા, આ જગતની કામ ખબર. ખૂબ રડ્યો તો આયા યોજાનો રાજવી, ખૂબ રડ્યો તો આયા યોજાનો રાજવી. જોખમ ખેડીને માતાજી રે જાનકી, એ તો એનો આવ્યો એને અયોધ્યાનો એ દુનિયામાં કોઈનું ખોટું નો લગાડો, જગતની જુદી રે. અહીંયા તો રામ બનીને આવે તોય દુઃખ આવે, અહીંયા તો કૃષ્ણ બનીને આવે તોય દુઃખ આવે. પછી હું તમે તો માણસ બની આવ્યા. આપણા કર્મ લઈ, કર્મ ને કર્મ કરવાનું છે અને કર્મ ભોગવવાનું છે. જેલમાં જન્મ આવ્યો આખો જગતના નાથને, આખો દુનિયાનો બાપ છે. આખા મહાભારતની માથે ગીતા બેઠી, ખાલી 18 અધ્યાય વાંચી જાય તો જીવન આપણું સમજાઈ જાય.
એની ત્યાં જગતે જેલમાં જન્માયો છે, એની કે એક મકાનની જગ્યા નથી દીધી. જેલમાં જન્માયો આખા જગતના બાપને, સાનેનો ઠર્યો માતા દેવકી માતને. એ અડધી રાતે ને આમાં તો પાછા બીજા એમ કે કાકા મારી એને બહુ ખોટું કરી ગયો. હવે ભગવાન એને કેવડી કેવડા દુઃખ થયા છે તમને ખબર છે? એટલે બે કડીમાં રાજનીતિમાં એ હોશિયાર દિની, રાજનીતિમાં એ હોશિયાર દિની, સીધી હાલે સરકારમાં દેવની. મારો ઘોડો રાજનીતિમાં હોશિયાર. ગણેશથી આડો હાલે તો ગળામાં હરખ દિયા. મહાદેવજી રાજનીતિમાં હોશિયાર રે, અહીં જે પ્રમાણે કલાકારોને બોલવામાં આવ્યું છે પ્રમાણે દેવામાં આવે છે.
બધા કલાકારો ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે બધા ખૂબ સાથ સહકાર આપે છે. આ વર્ષો જૂની પુરાણિક આ બાલ ગંગાધર મહાદેવની આ જગ્યા છે. વર્ષો પહેલા રાજા સાહેબ વખતમાં કોઈને રક્તપિત્ત નીકળતું, કોઢ નીકળતું, અન્ય ચામડીના રોગો નીકળતા, ત્યારે એ રાજા સાહેબ વખતની મેલ પર છે કે અહીંયા મેકવા આવતા. અહીંયા વીરડો હતો અને નાની ગંગા વહેતી અને એ પાણીથી સ્નાન કરાવે, માણસના રોગ મટી જતા. અને હજી પણ માણસ એવી શ્રદ્ધા લઈને આવે છે, તેના ચામડીના રોગ આ દાદો મટાડે છે. કેટલા વર્ષોથી આ જગ્યા ધીમે ધીમે સ્વરૂપ લેતી લેતી આ જગ્યાએ પહોંચી છે. બસ અપેક્ષા એટલી જ છે કે અહીંયા તમે આવો, હરિહર કરો, ભજનમાં બેહો, એટલી પ્રાર્થના કરો. કાંઈક ઉપયોગીમાં તમે બનતા જશો તો મહાદેવ તમારે હારે કાયમ સદાય ઉપયોગીમાં હારો રહેશે. મારો વાલો ભગવાન શિવ મહાદેવ એની સત્તા. આજે હું એક દુકાને વસ્તુ લેવા ગયો ને, આ ભગવાનની ફૂલહાર છે, અગરબત્તી છે, આવી બધી વસ્તુ આપણે હું તમે દુકાને લેવા જાય ને, પછી ઘણા એ વ્યક્તિ હોય એમ કીધે કે ભાઈ આ ફલાણા મંદિરનું છે, કાંઈક 5 રૂપિયા ઓછા લે ને એમ. મેં એને સ્વાભાવિક કીધું કે ઓછા લઈ લે ને થોડાક. મેં કીધું આ મંદિરનું છે, કોઈના ઘરનું નથી. ના ના આમાં નો હાલે. પછી દઈ દીધું ને, પછી પાછો એને એવો પ્રશ્ન કર્યો કે તમારી પાસે આ છૂટા છે એ બધા દઈ દો ને. મેં કીધું ઈ એમ નો હાલે. આમાં હામો તરત જ પ્રશ્ન થઈ જાય. તમે પરમાર્થમાં વાપરો તો પરમાર્થ તમારી ઉગો આવીને ઊભો રહી જાય. ભગવાન શિવના આભૂષણો છે. ઉંદર છે એ ગણેશનું વાહન છે. ઉંદર ગણેશથી આડો હાલે તો ઘરમાં હરપ તૈયાર. હવે નાગથી, સાપથી ઉંદર બીવે છે અને હરપે પાછો વાકો સૂકો બહુ હેરાન કરવા મળે તો પાછો ઈ જ ઘરની મેલ પર પાછો મોરલો છે. સાપ પાછો મોરલાથી બીવે છે. શું કીધું છે આ રચનાની માલિપા? કે દાદ બાપુની અદ્ભુત રચના છે ભગવાન શિવની. એવી એની આ સરકાર છે. એ નંદી ખોટો નખરા કરે તો ઘરમાં સિંહ દયા. નંદી ખોટો એ નખરા કરે તો ઘરમાં સિંહ દયા. મહાસંતો એવા થયા છે. 11 વર્ષની ઉંમર, લટુડિયા વાળ, ભગવા લુગડા ધારણ કર્યા છે અને ભિક્ષા દેવા માટે, ભિક્ષા લેવા માટે જાય છે. એ ઘરમાં બરોબર અંદર પોતાના ડેલામાં દાખલ થાય.
ભિક્ષા દેને હાથ પાડ્યો એટલે ઘરના બધા સભ્યોએ જોયું કે ભિક્ષા લેવા માટે આવ્યા છે, પણ નાની ઉંમર છે, બાલાવસ્થા છે, 11 વર્ષની ઉંમર છે, બાળપણ હોય એટલે મોઢા માથે સ્વાભાવિક છે કે ખૂબ હોય. બધા પોતપોતાનું કામ કરતા હતા. હા હું એ પોતાના દીકરાને તેડી લીધો અને બાઈ રે એટલે એને ભિક્ષા દેવાનો વારો આવ્યો. પડથારે આવી એની સાધુની સામું જોઈ અને ખૂબ હસ્યા. કેટલા બધા રૂપાળા છે આ સર, આની આંખો કેવી હારી છે. ભિક્ષાને કીધું એટલે બેને કીધું બાપજી જોગી मैं मांगू वो आप देंगे, जो मांगो वो दे दूंगा, आप मांग लो. અને દાંત કાઢતા કાઢતા હાલતા ગયા ને કહેતા ગયા કે જોગી તમારી એક આંખ મને દેતા જજો. અને પોતે રહોડામાં પોતે ભિક્ષા લેવા ગયા અને ભિક્ષા લે બરોબર પડથારે આવ્યા ને તો ઈ 11 વર્ષના સાધુએ પોતાની આંખનો ડોળો કાઢી હાથમાં રાખી અને વાટે ઉભરતા લોહીના રગોડદા હાલ્યા જાય. હાથમાં ભિક્ષાનું પાત્ર છે કે જોગી તમે આ શું કર્યું? मैया आपने मांगा आंख दे दो, मैंने आंख दे दी. आप जो मांगोगे वो मैं दूंगा. मैंने बोला था आपने आंख मांगी, क्यों कि मसंधर का शिष्य हूं, मेरा नाम गोरख है. आपने तो आंख ही मांगी, लेकिन जो मुक्ति मैया मांगी होती ना तो मैं मुक्ति दे देता हूं. એટલે આમાં કીધું કરે ઈ થાય. આદેશ આદેશ બાવા આદેશ નો ખડકાટ કુંડળ એ વર્ષે 4 બોર છે આપી દાલિયા. शक्ति करो भार से राजनीति में छेली कड़िया अपने मनोहरदास ने અને બાવસિંહભાઈ ને હજી સાંભળવા ખૂબ માણવા સંતવાણીનો લાભ લેવો. આ વચ્ચે વચ્ચે હું આવતા પણ મેં 2 કડી એટલે લઈ લીધી, પછી પાછું આપણે ફરીવાર પાછી વાળું જોવું નહીં. યાર घर में मत भूलो मारे प्रेम थी जोयो घर में मत भूलो प्रेम थी जोयो. मारा विषय का भजन नो છે નહીં, પણ મને ભજન બહુ ગમે છે, એ હકીકત છે. મારા સાહિત્ય છોડીને ભજન ગાતો આવું છું, બધાને ખબર છે. પણ કહેવાનો અર્થ મને છે ગાય નથી હગાતું, પણ સાંભળું છું બહુ મજા નહીં આવે. પછી આપણે એમ થાય ક્યારેક આપણે ખતરો કરીએ. અખંડ ભક્તિ સમરૂ માત ભવાની
અખંડ ભક્તિ સદગુરુ માત ભવાની આવા બધા ભજનોને આપણે આ બે છે ને એ એક જ આમ દેશી ભજન ના છે. આપણે ક્લાસિક આપણે સાંભળ્યું છે, આપણે મજા આવે છે. પણ અમુક ભજન આજે કે બનહરદાન ને ભાઈ મારા બાવસન ભાઈ ગાય છે, સાંભળો આપણે. હું બનહરદાન ને કહું ભાઈ ત્રિગુણી કરો એમ, પછી સુર હોસાવી આવી ગયા હોય, પછી જે થાય અમારી માથે બધી. પણ કહેવાનો અર્થ ભાવ એ છે કે ભજન ગાય તો આપણે વાલા લાગે. વાલા લાગે ભજન ગાય છે એટલે વાલા લાગે. બાપ ભજન નો કઈ કઈ પ્રતાપ છે. ભજન કરે ઈ જીતે, મનવા ભજન કરે ઈ તો હારે. એને ભજન કર્યા થી તો જીતી ગયા. નરસિંહ મહેતા, તુકારામ, મીરાબાઈ, સંત કબીર સાહેબ, આખા ભગત ની વાણી ઘણી વખત કોઈ બોલી નાખતા તો કેટલી બધી માણસને મજા આવી જાય કે ભાઈ હવે આપણે સહન નો થાય. આ શું સહન થતું? છેલ્લી કડી એ આપો મેળે જીવન જીવે એ ભોળો ભણતર શીખવના. બધાને પોતપોતાની સ્વતંત્ર આપી, પોતાની રીતે બધા જીવી શકે. આબરૂ છે ને ઈ રહીને તો સ્વતંત્ર હોય, રહીને માણસને તો સ્વતંત્ર હોય, અને વહી જાય ને તો હૈયારી. આબરૂ રહી જાય ને તો એમ જ કે મારા કાકાનો દીકરો છે, મામાનો દીકરો છે, ફૂઈનો દીકરો છે. કામ આબરૂ રહી ગઈ એટલે વહી ગઈ એમ તો ના પડે કે ઈ તો હવે તમે એને પૂછો. એટલે આ દુનિયાની માલિપા કાંઈક એવું છે ખરાબ થાય છે તો એમાં કોઈ ભાગીદાર બનતું નથી. એ બધા થોડા કાંઈ ભલામણ અમરેલીના સંત મૂળદાસ છે તેમ કહી દે કે મારી માથે દુઃખ નાખી દો અને દુઃખનો ભાર હું ઉપાડી દે. આ દેશના વિદ્વાન સંતોએ એવી તાકાતો વાપરી, એવા પોતાના ભજનની તાકાતથી સાહેબ બીજાને જીવાડી દીધા. અને ભજન વાળા છે ને એ બીજાને જીવાડે, એનું નામ જ ભજન છે સાહેબ. તમે સાંભળીને જીવી જાઓ, તમે એનું જોઈને જીવી જાઓ. અમારા મનોરદાન ને સંતવાણીના ભજન સાંભળે એની હાજરીમાં કહું, નામ નથી આપતો. ઈ ભાઈ ખૂબ એને નશો કરવાની આદત છે. રોજ ટીવી ચાલુ કરે એટલે આમ આવે રામદાસ મહારાજ આવે, મનોહરદાન આવે, પરી બાપુ આવે, બધાને સાંભળે. એમાં મનોહરદાનની કેસેટ ચડાવીને સાંભળતા હતા ભજન. એટલે એની ઘરવાળીએ કીધું કે આ બંધ કરી દો તમે, કે કા તો કે આ તમારી તમે પીવો તમારી આ બધા પીતા હશે ને એટલે બંધ કરી દીધું. કોઈ દી વાતે ન કરતી કે આ બધા આવા ભજન ગાઈને કોઈ દી થોડા પીતા હશે કે નો પીતા કે તો તમે એને હારે દિવસો તમે કેમ પીવો? ઈ માણસે સાહેબ દારૂ છોડી દીધો. આજના દિવસની મેલ પર દારૂ નથી પીતો ને ભજન ગાય. આ ભજનની તાકાત છે. શિવ મહાદેવ એવો છે સ્વતંત્ર. અમારા બાવસનભાઈ મને કહેતા હતા હું અભણ છું, ખેડૂ માણસ છું, હું ખેતીમાં મજૂરી કરું છું, પણ મને ભજનનો શોખ થયો. પાલીતાણાથી પેટી લીધી પછી મને ભજન લાગી. અત્યારે બધા આર્ટિસ્ટો હારે હું સંતવાણી કરું છું. કહેવાનો અર્થ છે ભગવાન શિવ બધાને પોતાની સ્વતંત્રતા આપી છે, જેને જે રીતે જીવવું હોય એ રીતે. એ આપ મેળે જીવન જીવે, એ આપ મેળે જીવન જીવે એવું ભણતર શીખવના. મહાદેવ નું કાર્ય હાવ મફત જ થાય છે. અખિલ પરનો અછપટી પ્રભુ તમે હે ખજાના કુબેર કા. આપણે એનો મફત લાગે પણ એની સેવા ને એની પૂજા સાહેબ એ તો તમે એક વખત મહાદેવના સાનિધ્યની માલપા તમે પીતાંબરી પહેરી અને શિવબાણની હામાં બેસી જાવ તો તમને ખબર પડે કે શિવ હું છે. એમ આ તો
અનુભવ કર્યા પછીની વાતો છે, બાકી અમથા વાતો કરી જાણી નહીં. પણ સાહેબ ચારણ તરીકે કહો, ચારણ મટી જાઓ સાહેબ, તમે મહાદેવનું સ્મરણ કરો અને તમે પિતાંબરી પહેરીને મહાદેવ હામાં બેસી જાઓ અને સાહેબ તમારી સામે આંખના પ્રકૃતિ તમારી આંખમાં આહુડા નો લાવી દે સાહેબ, ગાવાનું છોડી દઉં સાહેબ. મહાદેવ છોડી વાતો ઘણું બધું સાહિત્યમાં શબ્દો ભર્યા, જ્યાં શામળાની સહી નથી, કારણ બતાવે કાગડો, એના કાળજામાં કાંઈ નથી. સાહિત્યની તો જેટલી વાતો આપણે કરી શકીએ, બોલી શકીએ, એટલી થઈ શકે છે. પણ આપણે ભજન કરવા છે એટલે ભજન તરફ જવું છે. અને ભજન જેણે જેણે ગાયા છે, સાંભળ્યા છે, હું આ યુટ્યુબ માધ્યમથી બધાને કહું છું, તમે એક વખત અહીં બાલ ગંગાધર મહાદેવે તમે આવો, તમે ભજનમાં બેસો, પછી તમને ખ્યાલ આવે. ઘણા ખૂબ આ સાતમી અમાસ છે, ઘણા જ ખૂબ બધા આઘા રહે છે અમારાથી, પણ આઘા રહેવાની જરૂર નથી. તમને કાંઈ નહીં થાય, નહીં મારો મહાદેવ તમને કાંઈ નહીં થાય. હકીકત છે. આઘા રહે એમ ખાડામાં છે, ખાવાની કોઈ બી ઉઘરાવતા નથી. તમને કહી દઉં, મારું જેટલું ગ્રુપ છે ને એ ગ્રુપ જે 1 થી લાખ રૂપિયા થાય તો બધા હારે કરીને આ ભજન ખાવાના નથી કરતા. જે પૂગીને વગાડવા વાળા મિત્રો આ બધા છે, બધા એમને પૂરા પેમેન્ટ જ દેવાના. પણ કહેવાનો અર્થ સામેથી એમ કે ભાઈ ત્યાં કાઢ નાખો, તમે આ કરો છો ને. એટલે આમાં સહકાર, ભગવાનનું કાર્ય હોય ને એમાં બધા સહકાર. અમારા સંજયભાઈ યુટ્યુબ ચેનલ મેં એમને વાત કરી, એમને તરત એ જોડાણા. અમારા ગિરી બાપુ છે, અને જ્યારથી અમાસ ચાલુ કરી ત્યારથી બધા જોડાણા છે. અમારા ભાવેશભાઈ છે, એમનું ઘર તો અહીંયા જ છે, તો એ બધી જ કાંઈ પણ વ્યવસ્થા હોય તો બધા હાજર રહે છે. કહેવાનો અર્થ એ છે કે ડરવાની જરૂર નથી, પીવાની જરૂર નથી. અમે એવા માણસો નથી. આ બધાને ગમે છે એટલા માટે એકાદી 2 કડી મારે ગાવી છે. અન ભજા તું ભેલિયા વાળી સોરલમાં આભુ કપાળી. સોરલમાંના તમે મઢડા જાઓ, માતાજીના તમે દર્શન કરો. સોનલમાંનું જેને જીવન ચરિત્ર વાંચ્યું છે એને ખબર છે. આ સોનલ છે ભગવાન શિવના પરમ ઉપાસક હતા. કેટલા વર્ષો સુધી તો હરિદ્વાર ને કાશી રહ્યા છે, એને જોયું છે બધું. ત્યાં સોનબાઈ માનો જન્મસ્થળ મંડળા છે. આપણે મંદિર તો છે જ, તે બીજી એક જગ્યા છે ગામમાં, ત્યાં તમે જાઓ. સોનબાઈ માનો જ્યાં જન્મ થયો ને એની સામે મહાદેવનું મંદિર છે, ભગવાન શિવનું. એટલે આજે અમાસ છે અને માને યાદ કરવી છે કે હે હોનબાઈ, હે પરમેહરી, હે ભવા.
ઘણું બધું અહીંથી સાહિત્ય બોલાય એટલે મનોરદાનને પાછી વિનંતી કરું એવી સંતવાણી લઈને આવો પછી પાછા પૂરું કરે એટલે બાવસનભાઈને આપણે સાંભળીએ પછી પાછા બેન હારે આપણે સાંભળીએ એટલે અગાઉથી આ કેવી રીતે જાહેરાત કરી દઉં એટલે મનોરદાનને વિનંતી કરું મોજ આવે એવી સંતવાણી તાલીઓને કદાચ છે આપણે એક મેળ થાય ને તો આપણે નાસ્તો આરો તરફ થઈ જાય પછી બધું ચાલુ થઈ જાય ભાઈને વિનંતી કરું બધા નાસ્તો તારે પીરસવા મળે કઈ વાંધો નહીં પાકું પાકું આપણે પછી ભાઈ શુભમભાઈ એવા લાભ આપણે લઈશું બધા મસ્ત બધાના અમારા